जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः। कर्ता कर्म अधिकार 101 નંબરની ગાથા અને 19મી વારના સળંગ પ્રવચનોમાં 202 નંબરનું પ્રવચન સહેજે યાદ રહી જાય। 202 નંબરનું પ્રવચન અને 101 નંબરની ગાથા। આ ગાથામાં ચાલતો જે વિષય છે જ્ઞાની અને અજ્ઞાની બંનેની માન્યતાઓ સંબંધીના ખુલાસાઓ। છેલ્લે 98 નંબરની ગાથા 99 નંબરની ગાથામાં ઘટપટ રથ ધંધા વ્યાપાર કર્મ નો કર્મ इंद्रिय वगैरह शरीर आदि पदार्थों ने आत्मा करे छे एक व्यवहारी जनों नो व्यामोह छे, भ्रम छे, मान्यता छे। એટલે વ્યવહારી जनोनी मान्यता एमां स्पष्ट करी। अज्ञानी अज्ञानमय मान्यता नो खुलासो कर्यो 98 नंबरनी गाथा। 99 नंबरनी गाथामां तर्क साथे युक्ति साथे परद्रव्य ने जो जीव करे तो जरूर एमां तन्मय थाय, पण तन्मय तो थतो नथी। એટલે ખરેખર अज्ञानी भले ने माने पण आत्मा के जीव पर नो करता नथी 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 अने नथी। बराबर एटली बात एमां सिद्ध करी। पण 99 नंबरनी गाथामां आखो टोन जे छे अज्ञानीनी मान्यताना खंडनमा कि व्याप व्यापक भावे कर्ता कर्म भावे परद्रव्य में अभेद थईने करे एवी कोई मान्यता नथी। मान्यता में भले ने करवापणुं छे अज्ञानीनी, पण ए मान्यतामां छे परद्रव्यों मां आवुं काई करवापणुं होतुं नथी। पण जो अने तोनी शैलीमां आचार्य एमां समाधान आप्यो। विपुल भाई तमारा सवालनो जवाब आपું છું। हाँ कि जो अने तो आनी बात छे। जोई पर ने करे એટલે વ્યાપ વ્યાપક ભાવે કરે પોતે વ્યાપક થાય અને પરદ્રવ્ય શરીર કર્મ નો કર્મ ઇન્દ્રિય વગેરે જો એના વ્યાપે એટલે કર્મ થાય પોતે કરતા થાય અને પરદ્રવ્ય કર્મ થાય પોતે વ્યાપક થાય પરદ્રવ્ય વ્યાપી થાય तो પછી સ્વદ્રવ્યપણું મટી જાય અને પરદ્રવ્યમય જ તેઓ થઈ જાય। આ તર્ક આપ્યો, પણ આવું કોઈ દી બનતું નથી। બસ આ સમાધાન હું આપ સૌને બેનશ્રીના વચનામૃતમાં એક વાત યાદ અપાવવા માંગુ છું। બેનશ્રીના વચનામૃતમાં એક બોલ છે। ये बोल में बोल काढ़ीने ज आप सौने वांची बताऊं। 21 नंबर नो बोल छे बेनश्री नो वचनामृत में
આમાં પણ આવી જ શૈલી છે, સાંભળો જો ધ્યાનથી. જો અને તો વાળી શૈલી છે. એમાં ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, એટલે કે રાગ દ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે જ છૂટકો. બરોબર નેહા? બેટા લાઈટ કરતો અહીં. હા, ત્યાં જો સ્વિચ હશે. જો ન ફળે તો, આ ભાષા જો તમે વિપુલભાઈ, થોડીક વાર આપણે ખંભીને વિચારીએ કે ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના સફળ નહીં થાય. જે રાગ અને દ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, જે યથાર્થ ભાવના હોય, એ ફળે જ ને. એ ન ફળે કેમ બને? એટલે સૌથી પહેલા તો વસ્તુ સ્વરૂપ જ આવું છે, પણ એને જોર દેવા માટે બેનશ્રીએ વાપર્યું શબ્દ જો ન ફળે તો. આ જ્ઞાનીને આવું કહેવું પડે છે. ખરેખર વસ્તુ સ્વરૂપમાં ન ફળે એવું હોતું નથી. હું તમને હજી એક અમૃતચંદ્રાચાર્યના કળશનો પણ હમણાં દાખલો આપીશ. બરોબર? એક કળશમાં છે એ વાત કે જો ન ફળે તો જગતને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. થાય શૂન્ય થાય? થઈ શકે કોઈ દિવસ? બેનશ્રીને આપણે સવાલ પૂછીએ ને, 14 બ્રહ્માંડ તમારા કહેવાથી અથવા ચૈતન્યને ચૈતન્યમાંથી નીકળેલી ભાવના નહીં ફળવાથી 14 બ્રહ્માંડ શૂન્ય થાય? એક સમય તે સૌ સમય, કૃપાળુ દેવનો આ મંત્ર છે. જે એક સમય માટે હોય છે તે સૌ સમય માટે હોય છે. એક સમયનું સત ઈ ત્રિકાળ સત હોય છે. કાલ રાત્રિના સ્વાધ્યાયમાં જે આપણે કીધું હતું ને કે ક્ષણિક પર્યાય, એક સમયવર્તી પર્યાય સ્વકાળે ત્રિકાળ મૌજૂદ હોય છે. કાલ રાત્રિની આ વાત હતી ને. એક સમય તે સૌ સમય. તો બેનશ્રી આપ તો એમ કહો છો કે 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કે તને અમે માટે કહીએ છીએ ચૈતન્યને ચૈતન્યમાંથી નીકળેલી ભાવના ફળીને જ છૂટકો. એ વાત હર હાલમાં તારા મગજમાં ઘૂસે, એ તને વિશ્વાસ આવે. કેમ કે ફળ્યા વગર નહીં જ રહે. અને ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. પણ પછી એમ બોલ્યા પરંતુ એમ બને જ નહીં. જો બેનશ્રી બોલે છે એમ બને જ નહીં. કેમ? કેમ કે ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. વિપુલભાઈના ઘરેથી શ્રીમતી સમજાય છે વાત? બધાને પૂછું છું, આટલો વિશ્વાસ આપણને અંદરમાંથી આવવો જોઈએ કે નહીં? ચૈતન્યના પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. બોલો, પવન સાથે પતંગ બંધાયેલ છે કે નહીં આપણને નથી ખબર, પણ પરિણામ સાથે કુદરત તો બંધાયેલી છે. ચૈતન્યની ભાવના હશે એટલે ફળે જ ફળે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. વળી પાછા બેનશ્રી એમ કહે છે કે આ અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે, આ કઈ અમારા ઘરની વાત નથી. ઓકે, આ દ્રષ્ટાંત આપણે આમાંથી લીધું. 21 નંબરનું બોલ. હવે ઓલી જે 199 નંબરની ગાથામાં અજ્ઞાની ભલે ને માને, વ્યવહારી ભલે ને માને કે હું કર્મને કરું, નો કર્મને કરું, શરીરને કરું, ઇન્દ્રિયોને કરું, ઇન્દ્રિયના વિષયોને કરું. જો એક વાત કહું, સંયોગમાં જેને કરવાપણાની બુદ્ધિ હોય એને સ્વભાવમાં કર્તવ્ય દેખાતું નથી. અને જેને સ્વભાવમાં કર્તવ્યપણું દેખાય છે એને સંયોગમાં કરતાપણું હોતું નથી. શું સમજાણો? બોલો કલકત્તા વાળા, બોલો તો. આ લખવા જેવું છે પોઈન્ટ, કથા નથી. જેને સંયોગમાં કરતાપણું હોય, વિપુલભાઈ સમજાણું? બે શબ્દો યાદ રાખવાના.
સંયોગમાં કર્તાપણું છે તો સ્વભાવનું કર્તવ્ય દેખાશે નહીં, એને લાગુ જ નહીં પડે. ઓકે, અને સ્વભાવનું કર્તવ્ય એને દેખાણું તો સંયોગમાં એને કર્તા બુદ્ધિ રહેતી નથી. હવે આ જે ચાલતો વિષય છે એના ઉપર લાગુ કરો. જ્ઞાનીને કર્તવ્ય ક્યાં દેખાય છે? પોતાના જ્ઞાનમાં દેખાય છે, જ્ઞાતા સ્વભાવમાં દેખાય છે. તો જ્ઞાનીને જ્ઞાન ભાવે પરિણમવું, જ્ઞાતા ભાવે વર્તવું, સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવે વર્તવું, એમાં એને કર્તવ્ય દેખાય છે. માટે તો જ્ઞાની જ્ઞાની છે, માટે તો જ્ઞાની જ્ઞાની છે. માટે એને કર્મ નો કર્મ સંયોગ ઇન્દ્રિય વગેરેમાં ક્યાંય એને કર્તૃત્વ દેખાતો નથી. કદાચ એમાં કર્તા રૂપે પરિણામ તો આપણને દેખાય જ્ઞાની, પણ જ્ઞાની જ્ઞાનમાં હોય છે, સંયોગોમાં હોતો નથી. ફોર એક્ઝામ્પલ 14મી 15મી ગાથામાં છે ને, કમળ જળમાં ડૂબેલ છે, પણ સંયોગે જોનારને દેખાય છે એ બદ્ધ અને સ્પષ્ટ છે. સ્વભાવે જોનારને કમળમાં જળમાં ડૂબેલ કમળ અબદ્ધ અને અસ્પષ્ટ છે. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ. કોની વાત ચાલે છે? કે આ જ્ઞાનીની જ વાત છે, ચક્રવર્તીની જ વાત છે. चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग, काग वीट सम गिनत है. कौन? सम्यक दृष्टि लोग. सम्यक दृष्टि लोग એટલે કોણ? ભરત ચક્રવર્તી. જેના ભાગ્યમાં જેના સંયોગમાં છે એની જ વાત છે. સંયોગમાં ઢગલા છે, પણ જ્ઞાનીની દૃષ્ટિ સ્વભાવ ઉપર છે. અને આપણે અહીંયા સંયોગો પાછળ દોડીએ છીએ. સંયોગો જેની પાછળ દોડે એ જ્ઞાની, અને સંયોગની પાછળ દોડનારો અજ્ઞાની. આ પણ લખો. હું તો એવી ઈચ્છા કરું છું આપ સૌને, જે અહીંયા આપણા સ્વાધ્યાયમાં બેસે છે, સ્વાધ્યાયમાં આવનારા આવા સુભાષિત પરક 5-6 વાક્ય સાંજ પડે એના પહેલા સરસ મજાના લખીને મોકલતા જાઓ. કેમ કે કંઈક આઉટપુટ દેખાય. ને તો શું છે કે ઇનપુટ તો બધું થાય, ભરવાનું તો થાય બધું, બહાર પણ આવવું જોઈએ ને. હા, આ કોમ્પ્યુટર સાયન્સ નું રૂલ્સ છે કે નહીં વિપુલભાઈ? ભર્યા જ રાખવાનું, ભર્યા જ રાખવાનું, ભર્યા જ રાખવાનું. આપણે કંઈક તો આઉટપુટ તો આવવું જોઈએ ને. હા, ચલો, એ તો મેં આપ સૌને કેવળ એક જાગૃતિ માટે કહું છું, હા, જાગરણ માટે કહું છું. રાજેનભાઈ, જાગરણ નું નામ જીવન છે, નિદ્રાનું નામ અંધારું છે, અને અંધારું અજ્ઞાનનું પ્રતીક છે. જાગરણ પ્રકાશનું પ્રતીક છે. તો ખ્યાલમાં આવ્યું જો અને તો ની વાત. હવે મેં અમૃતચંદ્રાચાર્ય દેવના કળશની વાત કરતો હતો આપ સૌને. હું કળશ પણ આપ સૌને બતાવું, સાંભળજો. બધું અહીંયા શેરિંગમાં બધું ટાઈમ હું ડિસ્ટર્બ નથી થવા માંગતો. સમયસાર જો ગ્રંથ હશે તમારી પાસે તો આપ સૌ કાઢીને એમાં જોઈ શકો છો. આમાં 34 નંબરનો એક કળશ છે, બહુ સરસ. 34 નંબરનો કળશ છે. 49મી ગાથાઓ પહેલા એટલે આમ તો 45, 46, 47, આ બધી ગાથાઓ પહેલાનો એક કળશ છે. સમયસાર ગુજરાતીમાં પાન નંબર 93 ઉપર 93 નંબરના પાને. શું રાજનભાઈ આજે તો લાઇબ્રેરી લઈને બેઠા છો? હા, ડાયરી બાયરી પેન બેન, વાહ, બહુ સરસ, ગમ્યું મને. 34મો કળશ જુઓ. હે ભવ્ય, નીચે હું વાંચું છું એનો અર્થ, હે ભવ્ય, તને બીજો નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? મળ્યું બધાને? વકીલ સાહેબ, હે ભવ્ય, હા,
તને બીજો નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ. એવો 6 મહિના અભ્યાસ કર અને જો તપાસ કે એમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ પ્રકાશ પૂતગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? થાય છે કે નથી થતી એ તું વિચાર કરજે. બરોબર? ભાવાર્થ પણ વાંચું છું, સાંભળો. જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પરવસ્તુ હોય તો ન થાય. પોતાનું સ્વરૂપ તો બોલો, કાલ રાત્રે મેં કીધું હતું, સમ્યક દર્શન જેવું સહેલું કામ કોઈ નથી અને જ્ઞેન્દ્ર ભગવંતોના દર્શન જેવું અઘરું કામ કોઈ નથી. કાલ રાત્રે આપણે વાત કરી હતી. કેમ કે સમો શરણાદી રચના જોવાની, અનંત ચતુષ્ટયો જોવાના, પછી એમાં વીતરાગતા પોતાની કાઢવાની, તો વાયા છે ને. આત્મ દર્શન, નિજ દર્શન સહેલું છે, જીન દર્શન અઘરું છે. સમજાણું કઈ? જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં 6 મહિનાનો અભ્યાસ કયો, તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાં જ છે. વાહ, ઘડીકમાં જ થઈ જાય. પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. હવે જોજો, જો સમજવામાં બહુ કાળ લાગે તો 6 મહિનાથી અધિક નહીં લાગે. તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. આ તો આપણે અર્થ વાંચ્યું અને ભાવાર્થ વાંચ્યું. હજી જે મૂળ વાત મારે તમને કહેવાનું છે એ જોર હજી નથી આવ્યો. હવે મૂળ કળશમાં જોજો, ચોથી લીટી. નનુ કિમ અનુપલબ્ધિ ભાતિ કિમ ચોપલબ્ધિ. મૂળ કળશ કહે છે કે બનારસી દાસજીએ એનો બહુ સરસ અનુવાદ કર્યો છે. સહી વહ હૈ પ્રાપ્તિ સ્વરૂપ યો હી જાનુ રે. શું કીધું? શું લખ્યું? પ્રાપ્તિ નહીં, તું વિચાર જ કરમાં, કેમ કે તને પ્રાપ્તિ થશે એવો જ સ્વરૂપ છે. આમાં જો તો લગાડમાં એમ. એટલે મેં જે બેનશ્રીનો જે બોલ આપ સૌને બતાવ્યું ને, જો 14 બ્રહ્માંડ નાશ થાય તો એ જોતોની વાત જ નથી. તને સ્વભાવની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. એમ જ્ઞાની જ્ઞાન ભાવને કરે, અજ્ઞાની અજ્ઞાન ભાવને કરે. એટલે સંયોગમાં અટકેલો એ અજ્ઞાની છે અને સ્વભાવમાં લીન થતો એ જ્ઞાની છે. તો આ 99 નંબરની ગાથામાં વાત થઈ. હવે 100 નંબરની ગાથામાં શું વાત કરે છે? જો 99 અને 100મી ગાથા વચ્ચે ફેર શું? બહુ માર્મિક વાત છે, બહુ એકાગ્રતાથી સાંભળજો. 99 નંબરની ગાથામાં એમ કીધું, વ્યાપક ભાવે કોઈ કોઈને કરે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. હવે 100 નંબરની ગાથામાં શું કહે છે કે ચલો વ્યાપક ભાવે તો નહીં કરે, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે તો કરે ને. તો 100 નંબરની ગાથામાં કહે છે, અરે વ્યાપક ભાવે તો ન કરે, પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ જ્ઞાની કરે એવું વસ્તુ સ્વરૂપ નથી. છેલ્લા 5-6 વ્યાખ્યાનો બધા યાદ કરવા પડશે, તો આ આખી સંધિ યાદ આવશે. કેમ કે નિમિત્ત કરતા માનવામાં આવતા નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવ્યા વિના નહીં રહે.
ઓલો તો વસ્તુ વિરુદ્ધ જ છે. વ્યાપક ભાવે કરવાની વાત તો વસ્તુ સ્વરૂપમાં જ નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભાવે પણ કરવા પણ વસ્તુ સ્વરૂપમાં નથી. તો અજ્ઞાની તો કરે છે ને, કરતો તો નથી, માને છે. અને એની માન્યતામાં કેમ ભૂસો ભરેલો છે વિપુલભાઈ? કેમ કે એનો મફતનો યોગ અને ઉપયોગ એમાં જોડાયેલો છે. અજ્ઞાનીનો યોગ એમાં ખર્ચાય છે ને, એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. શેનો ઇન્વેસ્ટમેન્ટ કરે છે? યોગનો અને ઉપયોગનો. ઉપયોગનો ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરવું જોતું હતું? ઉપયોગીમાં. ઉપયોગનો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોતું હતું. યોગનો સ્વભાવમાં ઉપયોગ કરવું જોતું હતું, એને સંયોગમાં ઉપયોગ કર્યો. સંયોગ એટલે પરદ્રવ્ય. એટલે અજ્ઞાન ભાવે યોગ અને ઉપયોગ ભાવે પરિણમતો હોવાથી અજ્ઞાની ડાયરેક્ટ નહીં, પણ એના યોગ અને ઉપયોગ કર્માદિકમાં નિમિત્ત છે. અજ્ઞાની નહીં, અજ્ઞાનીનો યોગ અને ઉપયોગ. શું દાખલા આપું, શું દલીલો આપીએ આપણે? મેં એક દાખલો આપ્યો તો આપ સૌને. આતંકવાદી રહે છે અફઘાનિસ્તાનમાં, દુબઈમાં, અને અહીંયા 50,000 રૂપિયા ખર્ચા કરીને ભારતમાં બોમ્બ સ્ફોટ કરાવે. હવે આ તો પકડાઈ જાય, પણ એના થ્રુ કોને પકડવાની સરકાર પ્રયત્નો કરે કે તમને કોણે કીધું આ બોમ્બ સ્ફોટ કરાવનારા કોણ છે? મોહરૂપી રાજા. તમે તો ચિઠ્ઠીના ચાકર છો. એટલે યોગ અને ઉપયોગને ભલે ને કીધું, પણ યોગ અને ઉપયોગને તાકાત પુરાવનાર કોણ છે? કે અજ્ઞાની. માટે અજ્ઞાની કરતા છે, અને માટે જ કરતા ભાવે પરિણમનારો અજ્ઞાની દંડને પાત્ર છે. નરક નિગોદમાં કોણ જાશે? યોગ અને ઉપયોગ જાશે કે અજ્ઞાની જાશે? પેલા બેન શું કીધું? હા, કર્મનો કર્મ ઇન્દ્રિયો આદિકમાં કરતા ભાવે પરિણમનારો અજ્ઞાની છે. ભલે ને ડાયરેક્ટ તો યોગ અને ઉપયોગ એની સાથે જોડાયેલા છે, પણ નરકમાં કોણ જશે? એનો યોગ જશે, એનો ઉપયોગ જશે. અજ્ઞાની નહીં જાય. એના માટે તો છડાળાની પહેલી આખી ઢાળ છે. છડાળાની પહેલી ઢાળ જ એના માટે છે. અજ્ઞાનીના યોગ અને ઉપયોગ ભલે ને જોડાયેલા છે, પણ મૂળ પાવર હાઉસ કોઈ છે. યોગ અને ઉપયોગને હું પાપનાર કોઈ છે તો અજ્ઞાની છે. આવું આ આખો સાંગોપાંગ વિષય છે. ઓકે, તો 100 નંબરની ગાથામાં નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. માટે અજ્ઞાની એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભાવે કરતા હોય તો હોય, પણ અજ્ઞાની તો એનો કરતા નથી. એટલે 101 નંબરની ગાથામાં કીધું જ્ઞાની તો જ્ઞાનનો જ કરતા છે. સંધિ સમજાય છે ગાથાઓ વચ્ચે? હા, 99, 100 આ ગાથા. હું તો ઈચ્છતો હતો 92 નંબરની ગાથાથી વાત શરૂ કરું, 92, પણ રામાયણ પૂરી નહીં થાય. હા, 92, 93, 94, 95 આ બધી ગાથાઓ વચ્ચે સંધિ છે. ખ્યાલમાં આવ્યું? એટલે હવે 101 નંબરની ગાથામાં કહે છે જ્ઞાની તો જ્ઞાન ભાવનો જ કરતા છે. તો જ્ઞાનીનું લક્ષણ સાંભળજો, બહુ સરસ વાત કરું છું. હમણાં જયપુરમાં સાર સમય સારકા એમાં વાત આવી હતી. જ્ઞાનને કરે તે જ્ઞાની, એવું આમાં લક્ષણ નથી લખ્યું. જે અકર્તા છે તે જ્ઞાની. ઉત્થાનિકામાં તો લખ્યું છે કે જ્ઞાની જ્ઞાનનો કરતા છે. ઉત્થાનિકામાં શું છે? જ્ઞાની જ્ઞાનને કરે છે. જો જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. જ્ઞાની માત્ર જાણે છે એમ જ્ઞાતા સ્વભાવ તરફથી વાત નથી કરી. જો કે છે તો એ જ્ઞાતાની જ વાત, પણ અધિકાર કરતા કર્મ અધિકાર છે ને. કરતા હોય તે અજ્ઞાની અને અકર્તા રહે તે જ્ઞાની. તો એ થોડીક પ્રાસંગિક એની શૈલી આપણે સમજવી. જ્ઞાનાવરણ આદિક સભીદ ઉદગલ દરવ પરિણામ હૈ કરતા નહીં આત્માઓને જો જાનતા હો જ્ઞાની. આમાં જો તમે
જ્ઞાનાવરણાદિક જેટલા જે કર્મો બાંધે તે બધા પૂતગલના પરિણામ છે, પૂતગલ દ્રવ્ય છે. આત્મા એને ન કરે જે જાણે તે જ્ઞાન. તો મૂળ ગાથામાં આવ્યું ને, જે જાણે તે જ્ઞાની, કરે નહીં પણ જાણે તે જ્ઞાની. આવ્યું ને. પછી ટીકા તો આપણે 2 દિવસથી 3 દિવસથી સાંભળીએ છીએ. આમાં 23 બોલ જ્ઞાનાવરણાદિ 8 કર્મોના બધાયના બોલ, 16 બીજા બોલ મોહ રાગ દ્વેષ વગેરે, એ બધા આપણે સમજીને દરેકે દરેકમાં આપણે સમજવું. રાગને ન કરે માત્ર રાગને જાણે, દ્વેષને ન કરે માત્ર દ્વેષને જાણે, અરે પુણ્ય કર્મને ન કરે પુણ્ય કર્મને માત્ર જાણે, પાપ કર્મને કરે નહીં પાપ કર્મને માત્ર જાણે. એવી રીતે 101 નંબરની ગાથામાં જ્ઞાની જ્ઞાન ભાવને કરે, અને 102 નંબરની ગાથામાં કહેશે અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવોનો કરતા નથી. જ્ઞાની તો કરતા નથી, પણ અજ્ઞાની તો થતો હશે ને. તો કહે છે કે નહીં, જ્ઞાની તો નથી જ થતો પરદ્રવ્યનો કરતા, એ તો જાણે જ છે, પણ અજ્ઞાની પણ માત્ર એને જાણે છે. પણ હવે એની માન્યતા છે ને એવી, એને માન્યતા છે, એ માન્યતાને લીધે જ જીવ દુખી છે. ત્યાં 102 નંબરની ગાથા. જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કરતા ખરે, તેનું બને તે કર્મ આત્મા તેહનો વેદક બને. હવે અહીંયા એ વિષય અજ્ઞાનીનો પૂરો થાય. પછી 103, 4, 5 આ ગાથાઓમાં એક વિષય આવશે કે ભાઈ કોઈ દ્રવ્ય કોઈ ગુણમાં કોઈ પર્યાયમાં સંક્રમિત થતો નથી. સંક્રમણ થવાનું કોઈ સિસ્ટમ વસ્તુ સ્વરૂપમાં નથી. એમાં બહુ ગજબની બધી ચર્ચા આવશે. કર્ણન યોગ વાળા પછી એને ઢાળ બનાવે, નહીં 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 આપણને આ યોગ મળ્યું છે, ખૂબ આપણે ધર્મના ભાવો કરવા જોઈએ, બંધાયેલા પાપ કર્મને સંક્રમિત કરી નાખવા જોઈએ, બધાય પુણ્યના ઉદયમાં આવી જાય એવું કરવું જોઈએ. તું પહેલા વિચાર કર, તારા હાથમાં છે. આ પછી નવો અજ્ઞાન એમાંથી ઊભું થશે. આપણને આટલો યોગ મળ્યો, તત્વની ભાવના ભાવી જોઈએ, તત્વ જ્ઞાન કરવો જોઈએ, બંધાયેલા પૂર્વના ગમે તેવા પાપના કર્મો હોય એને પુણ્યમાં આપણે સંક્રમિત કરવા જોઈએ. અરે ભાઈ, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એટલે સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, એનું જે અહમપણું જીવ લઈને બેઠો છે ને કર્ણાન યોગને ઢાળ બનાવીને, એના માટે 103, 4, 5, 6 આ બધી ગાથાઓમાં એનો જવાબ આવશે. એટલે આવતા અઠવાડિયા સુધી જે વિષય ચાલવાનું છે એની બધી જ ઝલક મેં આપ સૌને અત્યારે આપી દીધી છે. સમજાણું? એટલે આ વિષય બહુ એકાગ્રતાથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે નહીં. અજ્ઞાની કેવળ માને, જ્ઞાની તો કેવળ જાણે. અજ્ઞાની ભલે ને કરવા રૂપે માને, પણ ઈ ક્યાં કરે? ઈ ક્યાં કરે છે? કેવળ પોતાના અજ્ઞાન ભાવને કરે છે, અને એના ફળમાં એ દંડ ભોગવે છે. ખ્યાલમાં આવ્યું? કરે કર્મ સો હી કરતારા, જો જાને સો જાનન હારા, જાને સો કરતા નહીં હોય, જો કરે સો જ્ઞાતા નહીં. એવી રીતે જ્ઞાન ભાવ અને અજ્ઞાન ભાવ એની આખી અદ્ભુત છનાવટ ગુરુદેવશ્રીના પ્રવચનોમાં બહુ વૈરાગ્યપૂર્વક ઉદ્ગારો વડે ચાલે છે. મેં 1-2 આપ સૌને કેવળ એકાદ મેં બતાવું આપ સૌને. આજના પ્રવચનમાં જે ગુરુદેવશ્રીએ કીધું, જો આ એક વાક્ય બહુ સ્પર્શવા જેવી છે. હા નીચે એક શ્લોકમાં કેટલું ભર્યું છે. ઓહો ગજબ સંતોની શૈલી, દિગંબર મુનિઓની કોઈ અલૌકિક શૈલી છે. બસ આટલો આ ઉદ્ગાર યાદ રાખજો. હા, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 1 મિનિટમાં હું વિરામ લઉં છું.
આ જે પ્રવચનો ચાલે છે આમાં કેવળ એટલું જ છે, રાગ ભિન્ન હૈ જ્ઞાન ભિન્ન હૈ. કેટલું છે આમાં? राग भिन्न है ज्ञान भिन्न है, एक समय की पर्याय भिन्न है, साचो है आत्म राम परमात्म बन जइयो रे भैया बन जइयो रे भैया बन जइयो. તો તમને એમ થશે કે પંડિતજી આવતીકાલથી આપણે એમ જ કરાય, એક લીટી ગવાય એટલે પ્રવચન પૂરું. नहीं, प्रवचन करवानु पछी एक લીટી ગાવાનું. રાજનભાઈ કહેશે તો પછી અમે છેલ્લે આવશું, તો તમે છેલ્લે આવો એના પહેલા અમે અહીંથી ઊભા થાશું. ખ્યાલમાં? સુજીતાબેન ના પાડે છે. હા, અરે નિહાલભાઈ સોનગઢ પધાર્યા, ગુરુદેવશ્રીનો એક જ વ્યાખ્યાન સાંભળ્યું. બોલો ચંદનબેન, શું સાંભળ્યું? જ્ઞાન જુદો, રાગ જુદો. રાગને માટે સમયસારમાં એક જગ્યાએ ગ્રામ શબ્દનો પ્રયોગ છે. રાગ એટલે ગામડું, ગામડું એટલે 29 બધા ભાવો, પર ભાવો, પર્યાય ભાવો. રાગ જુદો છે, જ્ઞાન જુદો છે. બસ સાંભળીને સમિતિમાં જઈને બેઠા, પોતાની સમિતિમાં આવી ગયા. વકીલ સાહેબ સમિતિમાં બેઠા, સમિતિમાં આવી ગયા અને હાચા સીમંધરત્વ પ્રગટ કર્યું. સમિતિ એટલે મર્યાદા, સીમંધર એટલે પોતાની મર્યાદાને ધરતા થયા. એવા મહાપુરુષ માટે ગુરુદેવશ્રી કહે છે કે અમારા પહેલા તેઓ મુક્તિ પધારવાના છે. અમે જ્યારે જીન દીક્ષા લેશું તો નમો સિદ્ધાણમ બોલશું તો એમને અમારા વંદન પહોંચશે. એક શિષ્ય માટે ગુરુ એવું કહે, આના જેવું બીજું શું હોઈ શકે? ખ્યાલમાં આવ્યું? આખો આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. હા, હાથ જોડીએ આપણે માં જીનવાણીની વંદના માટે. આવતા દિવસોમાં જે 5, 15, 20, 25, હું તો તમને ગભરામણ થશે એટલે નથી કહેતો, છતાં કહું છું, ગભરામણ તો થવું જ જોઈએ. સુચિતાબેન 116, 17, 18, 19, 20 5 ગાથાઓ. એમાં એમ કહેશે પૂદગલ પોતે પરિણમન સ્વભાવી છે, જીવે કાંઈ કર્યું નથી. અને પછી એમ કહેશે 21, 22, 23, 24, 25 એમાં એમ કહેશે પૂદગલે કાંઈ કરાયું નથી, જીવે પોતે જ હરક પદુડો થઈને બધું ઊભું કર્યું છે. 10 ગાથાઓ, 116 થી 125 સુધી ગાથાઓ. આવું બધું આવશે. આપણે તો 144 નંબરની ગાથા સુધી પહોંચવાનું છે, ત્યારે કરતા કર્મ અધિકાર પૂરો થાય. ઘણો દરિયો છે આ સમય સારમાં, તો દરિયો છે. અને આપણા અભિપ્રાયોના કાદવ અને અભિપ્રાયોના થર ઉપર થર જે જામેલા છે ને, એનો સફાઈ અભિયાન છે. મોદી સાહેબ તો સ્વચ્છતા અભિયાન હવે ચાલુ કર્યું. આચાર્ય કુંદ દેવે તો સ્વચ્છતા અભિયાન 2000 વર્ષ પહેલા ચાલુ કર્યું. સમજાય છે શું કહું છું? હા, બહુ ગજબની વાતો છે બધી. હા, ज्ञान भिन्न है राग भिन्न है, एक समय की पर्याय भिन्न है, साचो है आत्म राम परमात्म बन जइयो रे भैया बन जइयो. આવું વિચારીએ, ખૂબ વાગોળીએ. ગુરુદેવશ્રી બોલ્યા છે ભાઈ શાંતિથી એક એક વાતને આપણે માંડ મળ્યું છે એને વાગોળવું જોઈએ. આજે જ કીધું ગુરુદેવશ્રી, છેલ્લી 5-7 મિનિટમાં વાગોળવું જોઈએ. હા, વિચારીએ અને આત્મકલ્યાણના માર્ગે આપણે આગળ વધીએ એવી મંગલ ભાવનાથી વિરામ લઉં છું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।